हेलो फ्रेंड्स 12मा चैप्टर ने रिलेटेड આપણે એક્સરસાઇઝમાં 6 સુધી કરેલો છે। હવે એક્સરસાઇઝમાં નંબર 7 12.7 જો શું કહે છે ક્વેશ્ચનમાં કે બોર મોડેલનો ઉપયોગ કરી n = 1 2 અને 3 સ્તરમાં હાઇડ્રોજન પરમાણુમાંના ઇલેક્ટ્રોનની ઝડપ અને તેના કક્ષીય આવર્તકાળ જોઈએ છે। એટલે કે પહેલી કક્ષામાં ઇલેક્ટ્રોનની ઝડપ, બીજી કક્ષામાં અને ત્રીજી કક્ષામાં એ જ રીતે તેના આવર્તકાળ પણ આપણે જોઈએ છે। તો જ્યારે પણ આપણે એવું કહીએ કે વર્તુળાકાર પરિભ્રમણ ઇલેક્ટ્રોન કરતો હોય ત્યારે આપણે કહીએ છીએ હંમેશા કે એનું કેન્દ્રગામી બળ જે છે એ કુલંબ બળ દ્વારા સમતોલન પામે। ત્યારે એના પરથી આપણને તેની ઝડપ અને આવર્તકાળનું સૂત્ર મળે છે। તો કહી શકાય કે ઇલેક્ટ્રોનની વર્તુળાકાર ગતિ દરમિયાન શું કહી શકીએ આપણે કેન્દ્રગામી બળ = કુલંબ બળ। તો હવે જે આપણે કેન્દ્રગામી બળ કહીએ છીએ હંમેશા હોય mv²/r। હવે અહીંયા આપણે જે સમીકરણ વ્યાપક સ્વરૂપમાં તારવવું છે એટલા માટે કોઈ પણ કક્ષા માટે આપણે l કહીએ જે n ની કિંમત આપણે 1 2 3 જુદી જુદી કક્ષાઓ માટે લખવાની છે તો કુલંબ બળ હોય કે q1 q2/r²। ત્યારે Ze એ ન્યુક્લિયસનો વિદ્યુતભાર ઇલેક્ટ્રોન માટે E આવશે તો E²/rn²। હવે અહીંયા એક rn કેન્સલ થઈ જશે અને આ rn ને અહીંયા આપણે ગુણાકારમાં લઈ શકાય અને થોડી જો અહીંયા આપણે એરેન્જમેન્ટ એવી કરીએ તો કહી શકાય કે m આ vn ને બે ભાગમાં લખી દઈએ v આ જે rn વધે છે તે into vn = k²। આપણે કહી શકીએ કે હાઇડ્રોજન માટે z = 1। જો શું કરીએ છીએ આપણે એક rn આપણે કેન્સલ કરીએ આ rn ને અહીંયા લઈ જઈએ તો થશે m vn² * rn। vn ને બે ભાગમાં લખીએ તો m vn²rn * vn = k²। આવું આપણે એના માટે કરીએ છીએ કે mvr હંમેશા હોય કોણીય વેગમાન અને કોણીય વેગમાન હંમેશા હોય nh/2π। આથી અહીંયા લખી શકીએ આપણે કે nh/2π * vn k²। એટલે કે જો આપણે કક્ષીય ઝડપ કેવું હોય તો vn ને કરતા બનાવીએ તો આ થઈ જશે k²/2π/nh। જેમાં બધી જ કિંમતો ફિક્સ k નું મૂલ્ય ખબર છે e 2π અને h। તો આના પરથી એવું કહી શકાય કે vn જે છે ચલે છે 1/n। એટલે કે કક્ષીય ઝડપ જે છે n ના વ્યસ્ત ચલનમાં છે એવું કહી શકાય। હવે આના પરથી જો આપણે એવું કહીએ કે પ્રથમ કક્ષા એટલે કે n = 1 માટે તો શું કહીએ આપણે v1 = k²/2π/h। બધી જ કિંમતો મૂકવાની v1 = k નું મૂલ્ય છે 9 × 10⁻⁹ ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર 1.6 10⁻⁹ નો સ્ક્વેર 2 અને π 2 × 3.14/h એટલે 6.625 10⁻34। ચલો આની કેલ્ક્યુલેશન કરો, હું પણ કરું છું, તમારે પણ કરવાની અને બોલો કે
1 જે છે એની ઝડપ કેટલી આવશે તો એ આવશે 21.84 10 to the power 5 મીટર પર સેકન્ડ જેને આપણે જો 2.184 લખવું હોય તો 10⁶ મીટર પર સેકન્ડ કહી શકાય હવે આ જ 1 એટલે કે k² 2π/h ને આપણે 1 લખી શકાય તો આ પ્રમાણે કહી શકાય કે હવે Vn = V1/n જો અહીંયા V1 શું છે k² 2π/h એટલે કે k² 2π/h V1 લખીએ તો થઈ જશે V1/n તો પ્રથમ કક્ષા માટેની ઝડપ તો મળી તેથી n = 2 માટે તો ડાયરેક્ટ કહી શકાય હવે V2 = V1/2 જે છે એનું અડધું મૂલ્ય એટલે કે 2.184 10⁶/2 કરો કેલ્ક્યુલેશન શું આવશે તો 1.092 10⁶ મીટર પર સેકન્ડ તે જ રીતે n = 3 માટે કેમ કે આપણે ત્રણ કક્ષા માટે કીધું છે તો n = 3 માટે શું કહી શકાય V3 = V1/3 તો V1/3 2.184 10⁶/3 બોલો કેટલું મૂલ્ય આવશે તો એ થશે 0.728 10⁶ મીટર પર સેકન્ડ તો આપણે પ્રથમ કક્ષા આ દ્વિતીય કક્ષા અને તૃતીય કક્ષા માટેનું આપણને ઝડપનું મૂલ્ય મળે છે હવે આપણે કરવું છે આના જ માટેનો આવર્તકાળ જોઈએ છે તો આવર્તકાળ માટે હંમેશા આપણે એક ઝડપનું જો સૂત્ર યાદ કરીએ તો હવે એટલે કે આ આપણો થયો A પાર્ટ ચલો હવે B પાર્ટ માટે આપણે કહીએ તો V = R⍵ હોય તો Vn માટે આપણે કહી શકાય Rn⍵n એટલે કે Rn ઓમેગા હોય હંમેશા 2π/Tn કદાચ આ જે છે આઉટ ઓફ રેન્જ જતું હોય તો આપણે એના માટે થોડું આગળ લખવું કે Vn = Rn ઓમેગા એટલે 2π/T પણ કહી શકાય Tn જોઈએ છે આપણે આવર્તકાળ તો આવર્તકાળનું સમીકરણ શું થશે Tn = 2π/Rn/Vn Vn નું સમીકરણ આપણી પાસે ઓલરેડી છે જેમાં આપણી પાસે V1 માટેની કિંમત પણ છે એટલે એ પણ આપણે ડાયરેક્ટ લખી શકાય બાકી રહેશે ફક્ત R તો કહી શકાય પરંતુ Rn તો આના માટે ત્રિજ્યાનું સૂત્ર યાદ કરો મિત્રો શું છે ત્રિજ્યાનું સૂત્ર n² h² ε0/π² z છે પણ અહીંયા જ આપણે હાઇડ્રોજન માટે કીધું છે z = 1 તો લખવાનું અહીંયા z = 1 કદાચ આઉટ ઓફ રેન્જ જતું હોય તો સાંભળી લો કે અહીંયા z = 1 છે તો આ થયું આપણા માટે ત્રિજ્યા ચલો હવે એમાં પણ જો આપણે n = 1 લઈએ તો R1 થશે આપણા માટે h² ε0π²m આ બધી જ કિંમતો મૂકો અને આગળ કીધું પણ છે કે પ્રથમ કક્ષાની ત્રિજ્યા જે છે એ હંમેશા યાદ રાખવી 0.53 10⁻10 મીટર ત્યારે Rn પણ આ રીતે જો અહીંયા 1 કરીએ એટલે આ આવશે તો વ્યાપક સ્વરૂપે શું કહી શકાય n² R1 ક્લિયર ખબર પડે છે કે આના માટે
અહીંયા આપણને આવર્તકાળ મળી શકે। તો હવે આના જ પરથી જો હવે આવર્તકાળનું વ્યાપક સમીકરણ લઈએ તો શું કહી શકાય? Tn is equal to 2 pi Rn શું છે? n square R1 upon V1 Vn છે આપણા માટે V1 upon n એટલે કે Tn એ થઈ જશે n cube 2 pi શું થશે? R1 upon V1 આ કિંમત તો હવે ફિક્સ થઈ જશે। R1 અને V1 ની કિંમત તો ફિક્સ છે આપણા માટે। R1 છે 0.53 10 V1 આપણા માટે ફિક્સ છે। ત્યારે આપણને પ્રથમ કક્ષા માટે, બીજી કક્ષા માટે, ત્રીજી કક્ષા માટે મળી શકે। તો હવે આપણે એવું કરીએ n is equal to 1 માટે તો T1 આ તો 1 જ રહેશે 2 pi into R1 કેટલા છે? 0.53 10 upon V1 છે 2.184 10 તો કરો કેલ્ક્યુલેશન। આખો આપણે ગુણાકાર કરીએ તો આવર્તકાળ T1 કેટલો મળશે બોલો? તો T1 મળશે 1.52 10 16 સેકન્ડ। એનો મતલબ કે આખું આ જે મૂલ્ય તે T1 થયું કેમ કે 1 નો ક્યુબ તો 1 જ રહેશે। તો શું કહી શકાય કે હવે Tn જે છે n ક્યુબ T1 એટલે દરેક વખતે આપણે 2 પાઈ ગુણવા ના પડે। 2 પાઈ ઓલરેડી આપણે ગુણી લીધા અહીંયા તો 1 માટે આ જ થઈ જશે હવે। તેથી n is equal to 2 માટે તો શું કહી શકાય? T2 is equal to 2 નો ઘન into 1.52 10 16 એટલે કે 2 નો ઘન 8 1.52 ને 8 વડે ગુણો બોલો કેટલું આવશે? તો એ થઈ જશે 1.216 10 15 સેકન્ડ। કેલ્ક્યુલેશન કરવાની એ જ રીતે n is equal to 3 માટે પણ કરો કેલ્ક્યુલેશન તો 9 ઘાત 2 ની 3 ની 3 ઘાત એટલે 9 વડે ગુણાકાર થશે। સોરી 2 9 27 તો 27 વડે ગુણાકાર કરશો એટલે મળશે 4.11 10 15 સેકન્ડ। આ જ રીતે આપણને એની ઝડપ અને આવર્તકાળના મૂલ્ય મળી શકે। ફક્ત આપણે બે સમીકરણ યાદ કરીએ। એક જે આપણે આગળ બોરના સમીકરણ પરથી લીધેલું છે તે કોણીય વેગમાન અને બીજું આ જે સમીકરણ r ઓમેગા કરો એટલે આપણને ઝડપ અને આવર્તકાળ બંને મળી શકે। ચલો એ જ રીતે નંબર 8 એક્સરસાઇઝમાં નંબર 8 માં આપણને શું કીધું છે? તો એમાં પણ આપણે વ્યાપક સમીકરણ ત્રિજ્યાનું જ યુઝ કરવાનું છે। આ જ સમીકરણ જુઓ નંબર 12.8 હાઇડ્રોજન પરમાણુની સૌથી અંદર ઇલેક્ટ્રોન કક્ષાની ત્રિજ્યા જો આપેલી છે 5.1 10 કહી શકાય 0.53 10 એટલે એ જ એંગસ્ટ્રોમમાં થઈ જશે। અને n = 2 અને 3 કક્ષાઓની ત્રિજ્યા કેટલી હશે? તો એના માટે આપણે r નું વ્યાપક સૂત્ર લઈએ કે હાઇડ્રોજન પરમાણુ માટે Rn n square h square epsilon 0 pi square m z is equal to 1 n is equal to 1 માટે આ આવશે h square epsilon 0 pi square m
અને એ તો આપેલું છે કેટલું 0.53 10 મીટર 5.3 10 કે 0.53 10 3 બધું એક જ -10 ની અંદર તો આ થયું આના પરથી કહી શકાય કે Rn n²r1 બસ તો હવે બીજી અને ત્રીજી કક્ષા માટે જોઈએ છે તો શું કહીએ n 2 માટે r2 4r1 એટલે કે 4 into 0.53 10 તો કેટલું આવશે કરો કેલ્ક્યુલેશન આને ફક્ત આપણે 4 વડે ગુણવાનું છે તો આ થઈ જશે 2.12 10 મીટર એ જ રીતે હવે આપણે કહીએ n 3 માટે તો થઈ જશે r3 3² into r1 એટલે કે 9 into 0.53 10 તો બોલો કેટલું આવશે 9 વડે ગુણાકાર કરશો તો 4.77 10 મીટર બોલો ક્લિયર તો આપણને બીજી અને ત્રીજી કક્ષાની ત્રિજ્યા મળે છે એના માટે આ સમીકરણ યાદ રાખવું પડે ત્યારે પછી કેલ્ક્યુલેશન થશે અને એકદમ ઈઝી થઈ જશે ચલો હવે એ જ રીતે આપણે કહીએ 12.9 વાંચો ક્વેશ્ચન શું આપેલું છે એમાં કે ઓરડાના તાપમાને 12.5 ઇલેક્ટ્રોન વોલ્ટ કિરણાવલી હાઇડ્રોજન પર મારો ચલાવવામાં આવે એના માટે વપરાય છે તો તરંગ લંબાઈની કઈ શ્રેણીઓ ઉત્સર્જિત થશે એટલે કે અહીંયા એક કરતા વધારે શ્રેણી ઉત્સર્જિત થશે એવું કંઈક આપણને ઇનડાયરેક્ટ સ્વરૂપે કીધું છે કે કઈ શ્રેણી અથવા શ્રેણીઓ ઉત્સર્જિત થશે એવું કીધું છે તો અહીંયા આપણે 12.5 ઇલેક્ટ્રોન વોલ્ટ ઊર્જા આપવાની છે તો હંમેશા કોઈ રેફરન્સ ન હોય તો હંમેશા આપણે ધરા અવસ્થા માટે ગણવાનું તો હાઇડ્રોજનની ધરા અવસ્થાની ઊર્જા ખબર હોવી જોઈએ એમાં 12.5 ઇલેક્ટ્રોન વોલ્ટ આપીએ ઊર્જા તો એ કઈ કક્ષાની ઊર્જા થશે તે શોધવું પડે તો આપણે કહી શકીએ નંબર છે 9 તો આપણે કહીએ હાઇડ્રોજનની ઊર્જા પહેલા આપણે વ્યાપક સ્વરૂપે કહીએ તો ઊર્જાનું સૂત્ર છે En -13.6/n² ઇલેક્ટ્રોન વોલ્ટ હવે આપણે કહીએ ધરા અવસ્થા માટે તો ધરા અવસ્થા માટે n 1 હોય એટલે એની ઊર્જા થશે -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ હવે આપણે આપવાની છે કેટલી 12.5 ઇલેક્ટ્રોન વોલ્ટ હવે 12.5 ઇલેક્ટ્રોન વોલ્ટ ઊર્જા આપતા ઇલેક્ટ્રોનની ઊર્જા કેટલી રહેશે તો E આપણે કહી શકાય કે -13.6 ની અંદર 12.5 ઇલેક્ટ્રોન વોલ્ટ આપણે ઊર્જા ઉમેરીએ તો કેટલી રહેશે -1.1 ઇલેક્ટ્રોન વોલ્ટ તો બસ આ હવે આપણે શોધવું પડે કે આ 1.1 ઇલેક્ટ્રોન વોલ્ટ એ કઈ કક્ષા માટે થશે મતલબ 13.6 માંથી ઇલેક્ટ્રોન 12.5 નું શોષણ કરી અને કઈ કક્ષામાં ઉત્તેજિત કક્ષામાં સંક્રાંતિ કરે છે તો એના માટે આપણી પાસે સમીકરણ આ જે છે એનો જો આપણે ઉપયોગ કરીએ તો કહી શકાય કે E -13.6/n² એટલે કે n² -13.6/e આનું મૂલ્ય આપણે અહીંયા મૂકી દઈએ તો આપણને જે તે કક્ષાનું મૂલ્ય મળી શકે એટલે કે -13.6/-1.1 ખબર પડે છે ફરી વખત
આપણી પાસે આ ઊર્જા જે છે એ પ્રથમ કક્ષા માટે કહી શકીએ કે 13.4, દ્વિતીય કક્ષા, તૃતીય કક્ષા બધી જ ઊર્જા આપણને મળે છે, પરંતુ ઊર્જા આપેલી હોય અને પૂછે કે કઈ કક્ષા માટે થશે તો એ ઊર્જા અહીંયા મૂકી શકાય. તો 13.6 અપોન E કરીએ એટલે n સ્ક્વેર નું મૂલ્ય આપણને મળે. તો જુઓ 13.4 તો માઈનસ માઈનસ પ્લસ થઈ જશે, તો 13.6 અપોન 1.1 કેટલું મૂલ્ય મળે છે જુઓ. હું પણ કરું છું કેલ્ક્યુલેશન, તમે પણ કરો. એ મળશે 12.36. કરો એનો વર્ગમૂળ, એ મળશે 3.51. એનો મતલબ કે જે ઉત્તેજિત કક્ષામાં જશે એ થશે 3.5 ની કક્ષા, 3.5 કક્ષા ન હોય. હંમેશા એના મૂલ્ય જે છે એ એના ક્વોન્ટાઇઝ સ્વરૂપે હોય, ક્વોન્ટમીકરણ અનુસાર 1 2 3 4 જે આપણે કીધું છે કે હંમેશા તેના પૂર્ણ ગુણાંકમાં જ હોય. તો આ પણ એના પૂર્ણાંક સંખ્યા જ હોવી જોઈએ, 3.5 ના ચાલે. હવે ઊર્જાઓના કક્ષામાં 3.5 મતલબ 4 નહીં. એને ચોથી કક્ષામાં ક્યારે જઈ શકે? એને પૂરતી ઊર્જા મળતી હોય તો જ. અહીંયા 3.5 છે, એનો મતલબ અડધી કક્ષા ન હોય તો એ ક્યાં રહેશે? ત્રીજી કક્ષામાં જ રહેશે. એ ઉપરની કક્ષામાં તો એને પૂરતી ઊર્જા મળે તો જ જશે. એનો મતલબ કદાચ અહીંયા આપણે આન્સર મળે છે ચલો 3.8, કોઈ આપણને એવી ઊર્જા આપેલી છે ને 3.8 મળે છે, 3.8 એનો મતલબ પણ 4 નહીં. હંમેશા એના માટે લોઅર મૂલ્ય ચૂઝ કરવું પડે, કેમ કે એને પૂરતી ઊર્જા મળશે તો જ એ જશે. જો આન્સર 4.1 આવે તો આપણે 4 કક્ષા લઈ શકાય, 4 આવે તો 4 થશે, 4.1 તો 4. એનો મતલબ કે 3 થી 3.9 સુધી, 3.1 થી લઈ અને 3.9 સુધી આપણે n = 3 જ લેવાનું હંમેશા. એટલે ખાસ યાદ રાખો, અહીંયા આપણે ભૂલથી 4 ન થઈ જાય તો અહીંયાથી બધી જ કેલ્ક્યુલેશન ખોટી પડશે. એટલે સુધીના માર્ક્સ કદાચ મળે આપણને, બાકી જો અહીંયા 4 લખી દેશો એટલે બધી જ કેલ્ક્યુલેશન ખોટી. કેમ કે ઇલેક્ટ્રોનને પૂરતી ઊર્જા મળશે તો જ એ એક કક્ષામાંથી બીજી કક્ષામાં જશે. બાકી એની ઊર્જા ત્યાં વધારે હશે, ફક્ત તેની દોલિત ગતિ વધારે હશે, પરંતુ તે બીજી કક્ષામાં તે જમ્પ કરી શકે નહીં. આમ 3.5 મળે છે તો 3 લખવાનું. એનો મતલબ કે તે હવે જો આપણે થોડું ગ્રાફિકલી વિચારીએ તો n = 1 કક્ષામાંથી ક્યાં સુધી જશે? એ n = 3 કક્ષામાં. તો હવે ઇલેક્ટ્રોન અહીંયા છે, તો હવે કઈ શ્રેણીઓ ઉત્સર્જિત? તો આપણને ખબર છે જ્યારે ઇલેક્ટ્રોન ઊર્જાનું શોષણ કરે તે ઓછી ઊર્જાવાળી કક્ષામાંથી વધુ ઊર્જામાં જશે અને તે પાછો પોતાની કક્ષામાં પરત ફરે. તો અહીંયા પરત ફરશે તો 3 to 1 આવી શકે. ઓકે, ક્યારેક એવું પણ બને એ 3 to 2 માં જશે અને 2 માંથી 1 માં પણ આવી શકે. આમ આપણને 3 અલગ અલગ શ્રેણીઓ મળી શકે, 3 અલગ રેખા મળી શકે. તો ક્યારેક એવો પણ જો MCQ ની અંદર ક્વેશ્ચન પૂછાય કે કેટલી ઊર્જાનું શોષણ કરે છે ત્યારે કેટલી રેખાઓનું ઉત્સર્જન થશે, તો એવું ના કહી શકાય કે 3 છે તો 3. તો જે રેખાઓ બનશે એ રેખાઓનું એક સૂત્ર યાદ રાખો કે n × n-1/2, એટલે કે કઈ કક્ષામાં જશે? 3. તો 3 × 2/2 મતલબ કેટલી? 3 રેખાઓનું ઉત્સર્જન થશે. જો ચોથી કક્ષામાં જતો હશે તો 4 × 3/2 મતલબ 4 × 3 12/2, ત્યારે કેટલી આવશે? 6 રેખાઓ આવશે. એટલે જે હોય એ જ ડાયરેક્ટ. અહીંયા તો 3 અને 3 મેચ થાય છે, એનો મતલબ કે 3 3 4 4 એવું નહીં. n × n-1/2 જે કક્ષામાં છે તો એ ત્રીજામાંથી પહેલામાં, ત્રીજામાંથી બીજામાં, બીજામાંથી પહેલામાં પણ આવી શકે. તો આમ 3 રેખાઓનું ઉત્સર્જન થઈ શકે. રેખાઓ ઉત્સર્જિત થઈ શકે. ઓકે,
ચલો હવે આપણે જોઈએ છે કઈ કઈ શ્રેણીઓ ઉત્સર્જિત થઈ શકે. તો હવે ખબર છે કે જો 3 માંથી 1 માં આવશે તો આપણે કીધું છે થિયરીમાં કે હંમેશા નાનો નંબર લોઅર નંબર પકડવાનો. 1 શેના માટે છે? યસ, લાઇમન શ્રેણી માટે. તો હવે 3 માંથી 1 માં આવશે ત્યારે લાઇમન શ્રેણી ઉત્સર્જિત થશે. પછી 3 માંથી 2 માં આવશે તો બામર શ્રેણી અને 2 માંથી 1 માં આવશે તો લાઇમન. તો લાઇમનની આપણને બે રેખા મળે અને બાબરની મળશે એક રેખા. બસ એ જ હવે આપણે જોઈએ. તો એવું કહી શકાય કે m = 3 થી n = 1 તથા n = 2 થી n = 1. 3 થી 1 અને 2 થી 1 એમાં આપણને મળશે બે લાઇમન રેખાઓ અને n = 3 થી n = 2 માં આપણને મળશે એક બામર રેખા. ઓકે, તો હવે એની કેલ્ક્યુલેશન કરીએ કે જ્યારે પણ હવે ઇલેક્ટ્રોન જે છે એ આમાંથી આમાં ઉત્સર્જિત થશે તો એની આપણે તરંગ લંબાઈ કીધું છે કે એ કઈ તરંગ લંબાઈની શ્રેણીઓ ઉત્સર્જિત થશે. તો હવે આની ઊર્જા આપણે આગળ લખી લઈએ. આ થશે 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ. આના માટે યાદ રાખો કે એ જે છે 3.4 ઇલેક્ટ્રોન વોલ્ટ છે અને આ છે 1.51 ઇલેક્ટ્રોન વોલ્ટ. તો હવે 3 માંથી 1 માં તો આનો આપણે ઊર્જાનો તફાવત લેવાનો. તો એવું કહી શકાય કે n = 3 થી n = 1 માટે તો ઊર્જાનો તફાવત જેને કહીએ આપણે E3 - E1 કે આમાંથી આ ઊર્જા માઈનસ કરી અને એના માટે સૂત્ર હોય ઊર્જાનું હોય h nu તરંગ લંબાઈ hc/λ પણ લેમ્બડાને લખીએ 3.1 તારો તફાવત કેટલો થશે 13.6 અને -1.51 જે થશે 12.09 ઇલેક્ટ્રોન વોલ્ટ અને આ થશે hc/λ31. ચલો λ31 ને કરતા બનાવો. hc 6.625 10⁻⁻34 3 × 10⁸ નીચે ઇલેક્ટ્રોન વોલ્ટ માંથી આપણે જૂલમાં કન્વર્ટ કરવું પડશે. તો 12.09 1.6 10⁻⁻19. ચલો બોલો કેલ્ક્યુલેશન કરવાની. કેટલું આવશે? 1.0274 10⁻⁷ મીટર થશે. આને એંગસ્ટ્રોમમાં ફેરવો અથવા તો નેનોમીટરમાં ફેરવો. ચલો નેનોમીટરમાં કરવું હોય તો 102 10⁻⁹ તો 102 નેનોમીટર કહી શકાય અને 102.9 તો 7 છે તો લગભગ 103 નેનોમીટર લખી શકાય. ચલો એ જ રીતે હવે આપણે કરીએ ટુ થી 1 માટે. પહેલા આપણે લાઇમન શ્રેણી લઈએ. તો હવે n = 2 થી n = 1 માટે એટલે 2 થી 1 તો એનો આપણે ઊર્જાનો તફાવત લઈએ. E2 - E1 = hc/λ21 λ21 કરીએ hc/ અને બાદબાકી કરો 13.6 - 3.4 કેટલું આવશે બોલો? એ થશે 10.2 અને 1.6 10⁻⁻19. આ મૂલ્ય તો ખબર જ છે. મૂકો એની કિંમતો અને કરો કેલ્ક્યુલેશન. કેટલું આવશે? લગભગ 122 નેનોમીટર આવવું જોઈએ. પહેલા -7 માં આવશે પછી -9 કરો તો
તો 122 નેનોમીટર. ચલો તે જ રીતે હવે આપણે કરીએ 3D2 માટે. n is equal to 3 થી n is equal to 2 માટે તો એ થશે e3 minus e2 hc upon lambda 32. તો lambda 32 ને જો કરતા બનાવીએ તો hc upon 3 minus 2 કરો લગભગ 1.89 થશે. 1.6 10 to minus 19 અને કરો એની પણ કેલ્ક્યુલેશન તો લગભગ તેનો આન્સર મળશે 657 નેનોમીટર. કેલ્ક્યુલેશન કરવાની એની બધી જ કિંમતો મૂકવાની અને કેલ્ક્યુલેશન કરો એટલે આન્સર મળી જશે. ચલો હવે નંબર 10 શું આપેલું છે? 10 નંબરમાં જુઓ શું કીધું છે? બોર મોડેલ અનુસાર સૂર્યની આસપાસ 3 × 10⁴ મીટર પર સેકન્ડની ઝડપથી 1.5 × 11 મીટરની ત્રિજ્યા ધરાવતી કક્ષામાં પૃથ્વીના ભ્રમણને રજૂ કરતો ક્વોન્ટમ અંક શોધો. ક્વોન્ટમ અંક મતલબ આપણે જોઈએ છે n નું મૂલ્ય અને પૃથ્વીનું આપણને દળ આપેલું છે. તો પહેલા બધું લિસ્ટ આઉટ કરો અને પછી આપણે વિચારીએ કે એમાં આપણે કયું સમીકરણ લગાવી શકીએ. તો ચલો અહીંયા આપણે લખીએ 12.10. શું આપેલું છે? એની કક્ષીય ઝડપ આપેલી છે v is equal to 3 × 10⁴ મીટર પર સેકન્ડ. એની ત્રિજ્યા આપેલી છે r, કક્ષીય ત્રિજ્યા 1.5 10⁻11 મીટર અને પૃથ્વીનું દળ આપેલું છે 6 × 10⁻24 kg અને આપણે જોઈએ છે એનો ક્વોન્ટમ અંક n નું મૂલ્ય. તો ઝડપ r અને દળ એના માટે આપણે એક સમીકરણ લગાવી શકાય કે જેમાં દળ છે બસ કોણીય વેગમાન કહી શકાય mvr is equal to nh/2π. બસ n ને કરતા બનાવો h/2π સોરી n ને જો આપણે કરતા બનાવીએ તો mvr 2π/h. બધી જ કિંમતો દળ છે, ઝડપ છે, r છે, 2π અને h મૂકો બધી જ કિંમતો અને કરો કેલ્ક્યુલેશન. લગભગ મળશે 25.59 10⁻73 સમથિંગ. એટલે જો આને આપણે 2.556 લખીએ તો 10⁻74 કહી શકાય લગભગ. તો એનો જે ક્વોન્ટમ અંક કહી શકાય પૃથ્વી માટે એ આટલો મળી શકે ઇલેક્ટ્રોનની સરખામણીમાં. ક્લિયર? હવે જે વધારાના સ્વાધ્યાયમાં નંબર 11 છે એ વ્યાપક સ્વરૂપનો છે. એની ટ્રાય કરવાની ખબર પડી જ જશે, 100% ખબર પડી જશે. આગળના આપણે થિયરી બધી કમ્પ્લીટ કરેલી હોય તો આ 11 નંબરનો થઈ જશે. ચલો હવે જુઓ નંબર 12. શું કીધું છે એના માટેનો ક્વેશ્ચન વાંચો. કે 12.12 તો શું કીધું છે 12.12 ની અંદર આપણને કે હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન પ્રોટોન વચ્ચેનું ગુરુત્વાકર્ષણ કુલમ આકર્ષણ બળ કરતાં 10⁻40 ગણું નાનું છે. આ હકીકત જોવાની એક વૈકલ્પિક રીત ઇલેક્ટ્રોન અને પ્રોટોન ગુરુત્વાકર્ષણથી બંધિત હોત તો હાઇડ્રોજન પરમાણુની પ્રથમ બોર કક્ષાની ત્રિજ્યાનો અંદાજ મેળવવાની છે.
તો એ જે ઉત્તર પણ આપણને રસપ્રદ લાગશે એવું કીધું છે. તો આ જે 10⁻⁴ છે બસ તે શેના કારણે છે એના માટે એની આપણે ત્રિજ્યાનું સૂત્ર એક તારવવાનું છે કે હાઇડ્રોજન પરમાણુની પ્રથમ કક્ષાની ત્રિજ્યાનો અંદાજ મેળવવાનો છે. તો પહેલા આપણી પાસે ત્રિજ્યાનું સૂત્ર છે જ ઓલરેડી કે કક્ષીય જે ઇલેક્ટ્રોન ફરે છે એના માટે કક્ષીય ત્રિજ્યાનું સૂત્ર છે આપણી પાસે. હાઇડ્રોજન પરમાણુ માટે Rn આપણે કહીએ છીએ કે n²h²ε0 π² કેમ કે z નું મૂલ્ય તો 1 થશે હાઇડ્રોજન માટે. હવે અહીંયા આપણે કુલમ્બ બળ અને ગુરુત્વાકર્ષણ બળને કંઈક સમાન કરવું છે. તો આપણે એવું કરીએ, અહીંયા ε0 છે ને જો આપણે k લખવો હોય તો અહીંયા આપણે આ પ્રમાણે કંઈક ગુણાકાર 4π વડે ગુણી અને 4π વડે ભાગી દઈએ. તો જો કયું સમીકરણ મળશે n²h²4πε0 અપોન અહીંયા જો આપણે કરી દઈએ તો આ થઈ જશે 4π²h²m. ઓકે, અને આ 4πε0 તેના માટે આપણે કહીએ k = 1/4πε0 હે ને. તો લખી શકાય Rn = n²h² k નીચે આવશે e² ની સાથે લઈ લઈએ અને 4π²m ને આપણે અલગ કરીએ. આને આપણે આપી ઇક્વેશન નંબર 1. ચલો હવે આપણે કરવું છે કુલમ્બ બળ અને ગુરુત્વાકર્ષી બળ. આ બે બળો જે છે કંઈક સમાન છે એવું કીધું છે કે ઇલેક્ટ્રોન પ્રોટોન ગુરુત્વાકર્ષણથી બંધિત હોય તો ઇલેક્ટ્રોનને એના માટેનું આપણે કુલમ્બ બળ અને ગુરુત્વાકર્ષણ બળનું સૂત્ર લખીએ. તો હવે કહીએ કુલમ્બ બળ. તો કુલમ્બ બળ જે છે એને આપણે Fc કહીએ, કુલમ્બિયન ફોર્સ. Fc શું હોય k²/r² તથા ગુરુત્વાકર્ષી બળ જેને Fg કહીએ જે હોય હંમેશા g m1 m2 ઇલેક્ટ્રોનનું દળ અને પ્રોટોનનું દળ. તો હવે અહીંયા આ જે આપણે હાઇડ્રોજન પરમાણુ માટે કહીએ છીએ તો આ દળ હંમેશા ઇલેક્ટ્રોનનું હોય, તો ખાસ યાદ રાખો અપોન r². આ બંનેને સરખાવીએ r² તો કેન્સલ થઈ જશે. તેથી k² = શું થશે gmp me. કેમ કે આ બંને બળ હંમેશા સમાન હોય. ગુરુત્વાકર્ષી બળ કુલમ્બ બળ દ્વારા હંમેશા સમતુલન પામતું હોય. તો સરખાવીએ તો r પણ કેન્સલ, k² ની જગ્યાએ હવે ખબર પડી k² આપણે શું કામ સાથે લખીએ છીએ અહીંયા લખી શકાય. તો સમીકરણ 1 પરથી Rn = n²h² અપોન k² ની જગ્યા પર g mp me into 4π² me n²h² upon 4π² g mp me². બધી જ વેલ્યુ મૂકો. આપણને પ્રથમ કક્ષા કીધું છે તો પ્રથમ કક્ષા માટે n = 1. આ બધી જ કિંમતો ખબર હોય. h 4π g નું જે મૂલ્ય છે તે 6.67 10⁻⁻11 ન્યૂટન મીટર સ્ક્વેર પર kg². પ્રોટોનનું દળ mp 1.67 10⁻⁻27 kg
ઇલેક્ટ્રોનનું દર તો ખબર જ છે 9.1 10⁻31 kg. ચલો મૂકો બધી જ કિંમતો, કરો કેલ્ક્યુલેશન અને એ મળશે 0.00101206 10⁻32 મીટર. જો આને આપણે 1.21 લખી શકાય તો 1 2 અને 3 એટલે થઈ જશે 29 મીટર. તો એની પ્રથમ કક્ષાની ત્રિજ્યા થશે. આ બધી જ કિંમતો અહીંયા મૂકવાની અને કેલ્ક્યુલેશન કરવાનું.